અમદાવાદના 615માં સ્થાપના દિવસ નિમિત્તે આગામી 26 ફેબ્રુઆરીએ નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જે આસ્થા અને પરંપરાનો અનોખો સંગમ બની રહેશે। 614 વર્ષના લાંબા અંતરાલ બાદ ગત વર્ષે પુનઃ શરૂ થયેલી આ પરંપરા મુજબ આ બીજી નગર યાત્રા હશે, જે આ વખતે ગોતવાસ ઉપરાંત રાયપુર અને ખાડિયા જેવા વિસ્તારોમાં પણ ફરશે। યાત્રા માટે માતાજીની વિશેષ પંચધાતુની प्रतिमा અને પાદુકાઓ તૈયાર કરાઈ છે, જે રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે। અખાડા, ટેબ્લો અને ગજરાજોના આકર્ષણની સાથે નીકળનારી આ શોભાયાત્રામાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોને આમંત્રણ અપાયું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે। तो आज अंगे વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ઝલક અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઝલક, જે રીતે 26મી ફેબ્રુઆરીએ નગરદેવી ભદ્રકાળી માતાજીની ભવ્ય નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શું વિગતો? જી ધોની જે રીતે ગઈ વર્ષે લાંબા વર્ષો બાદ છે તે નગરદેવી ભદ્રકાળીની જે નગર યાત્રા છે તે યોજાઈ હતી, ત્યારે આ વખતે વર્ષે પણ છે તે જે નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના સ્થાપના દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ આ યાત્રા છે તે યોજવામાં આવશે। ગત વર્ષે જે યાત્રા છે તેના રૂટમાં આ વખતે ખાડિયા અને જે રાયપુર છે તે વિસ્તારનો સમાવેશ કરવામાં આવે છે, કારણ કે ગત વર્ષે સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જે ખાડિયા અને રાયપુરમાં પણ આ યાત્રા છે તે લાવવામાં આવે, તેથી આ વખતે આ બંને વિસ્તારોમાં છે તે આ યાત્રા છે તે જશે। સાથે સાથે આ વખતે ખાસ જે માતાજીની જે પ્રતિમા છે તે તૈયાર કરવામાં આવી છે। પંચધાતુમાંથી જે આ પ્રતિમા છે તે તૈયાર કરવામાં આવી છે અને તે છે તે યાત્રામાં જે ભગવાનના રથ છે તેમાં છે તે બિરાજમાન કરવામાં આવશે। યાત્રામાં જે માતાજીની પ્રતિમા લઈ જતા પહેલા તેની ચલિત સ્થાપના છે, જે માતાજીની પ્રતિમા પંચધાતુમાંથી તૈયાર કરવામાં આવી છે તેની ચલિત સ્થાપના મંદિરમાં કરવામાં આવશે અને ત્યારબાદ છે તે યાત્રામાં તે પ્રતિમાનો સમાવેશ કરવામાં આવશે। સાથે સાથે પાદુકા પણ હશે। અખાડા, ભજન મંડળી સહિતની જે યાત્રા છે તે યાત્રા હશે। કહી શકાય કે જે રીતે જગન્નાથની જે રથયાત્રા યોજાય છે તે રીતે આ ભદ્રકાળી જે માતાજી છે તેની મિની રથયાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જી આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા બદલ।